રાજકોટમાં સાંઢિયા પુલને લઈ અને મનપાની ઊંઘ ઉડી ગઈ છે। પાણીના નિકાલની લાઇનની કામગીરી શરૂ કરાઈ। તાત્કાલિક પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે। નવનિર્મિત ઓવરબ્રિજ પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાનું ખુલ્યું છે। પુલમાંથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર ભૂલી ગયાનો ખુલાસો થયો છે। તો વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું જ કોન્ટ્રાક્ટર ભૂલી ગયો હોવાનો ખુલાસો। ઇજનેરોએ પણ તપાસ દરમિયાન લોલમ લોલ લીલી ઝંડી આપી દીધી હોવાનું ખુલ્યું છે। હવે પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હવે પાઇપલાઇન નાખવા માટે લોકાર્પણના કાર્યક્રમમાં ફેરફાર થાય તેવી શક્યતા। નવનિયુક્ત મેયર ડોક્ટર નેહલ શુક્લાની મુલાકાતમાં આ ખામીઓ સામે આવી। ઓવરબ્રિજની ખામીઓ તાત્કાલિક દૂર કરવા અધિકારીઓને મેયરે આદેશ આપ્યા છે। તો વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું જ કોન્ટ્રાક્ટર ભૂલી ગયો હોવાનો ખુલાસો। ઇજનેરોએ પણ તપાસ દરમિયાન લોલમ લોલ લીલી ઝંડી આપી દીધી હોવાનું ખુલ્યું છે।